ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવતા ધરતીપુત્રોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે। ખાસ કરીને પાલનપુર તાલુકાના ગઢ પંથકના ખેડૂતો જેમની ગત ઉનાળુ અને ચોમાસું એમ બંને સિઝન નિષ્ફળ ગઈ હતી, તેમના માટે આ પાણી શિયાળુ પાક માટે હવે સંજીવની સમાન સાબિત થશે। ગઢ પંથકમાં ખેડૂતોએ શિયાળુ પાક તરીકે રાજગરો, ઘઉં, રાયડો અને દિવેલનું વાવેતર કર્યું છે। પાકોને પાણીની તાતી જરૂરિયાત હોવાથી સિંચાઈ વિભાગે દાંતીવાડા ડેમમાંથી કેનાલ વાટે પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેનાથી ગઢ પંથકની 6000 હેક્ટરથી વધુ જમીનને સીધો લાભ થશે। તંત્રના આયોજન મુજબ શિયાળુ સિઝન દરમિયાન ખેડૂતોને કુલ 5 રાઉન્ડમાં કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવશે। જો કે આ વખતે પાણીના દરમાંથી 2.5 થી 3% વધારો કરવામાં આવ્યો છે। આ વર્ષે દાંતીવાડા જળાશય યોજનામાં પૂરેપૂરું પાણી ડેમમાં ભરાયેલ હોવાથી 5 પાળનું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન, અને એ 5 પાળમાં આપણે સરકારશ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે। એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે 419 રૂપિયા હેક્ટર દીઠ એક પાળનો નક્કી કરેલ છે, અને 5 પાળના જોવા જઈએ તો 2095 રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતો પાસેથી। કેટલા ગામડાઓને પાણી આપવાનું હોય? આપણે જે દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ 4 તાલુકા આવેલા છે। 4 તાલુકાને ફાયદો મળે છે, અને પાટણ જિલ્લાના 2 તાલુકાઓને ફાયદો મળે છે, અને એના અલગ અલગ અસંખ્ય ગામડાઓને ફાયદો મળે છે। ભાવ વધારો જે છે એ ગયા વર્ષ દરમિયાન જે હતો એના કરતાં 2.5 થી 3 ગણો 2.5 થી 3% જેટલો વધારો કરવામાં આવેલ છે ભાવમાં। આ 2 સિઝન નિષ્ફળ ગયા બાદ હવે ખેડૂતોની તમામ આશાઓ આ શિયાળુ પાક પર ટકેલી છે। ભલે પાણીના દરમાં સામાન્ય વધારો થયો હોય, પરંતુ સમયસર અને 5 તબક્કામાં સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતો નિયત સમયે પિયત કરી શકશે। કેનાલોમાં વહેતા થયેલા આ નીરથી આગામી સમયમાં આ વિસ્તારમાં કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોને આર્થિક રીતે પણ મોટો ફાયદો થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે।